નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ વિકાસના અમારા ખાસ કાર્યક્રમમાં હું હેતવી આપ સૌનું સ્વાગત કરું છું। કૃષિ પ્રેમી રાજ્ય સરકાર આ ઉપાધિ ગુજરાત સરકારને અમસ્તા નથી મળી। અનેક ખેડૂતલક્ષી યોજનાઓની યોગ્ય અમલવારીથી રાજ્ય સરકારે આ ઉપાધિ મેળવી છે। માટીના કણમાંથી અન્નનો દાણો ઉપજતા ખેડૂતની મહેનતને લેણે લગાડવાના હેતુની સાથે સમસ્યાઓ પર પૂર્ણ વિરામ અને આર્થિક રીતે સંપન્ન કરવા રાજ્ય સરકાર મક્કમ છે। તેથી તો અનેક કૃષિ હિતની યોજનાઓની લહાણી કરીને રાજ્ય સરકારે રાજ્યમાં હરિત ક્રાંતિની શરૂઆત કરી છે। ગુજરાત સરકાર કૃષિ હિતને સેવતી સરકાર, ખેડૂતોની મુશ્કેલીઓ પર પૂર્ણ વિરામ મૂકતી સરકાર, રાજ્યમાં હિત ક્રાંતિની શરૂઆત કરતી સરકાર આ છે ખેડૂત પ્રેમી રાજ્ય સરકાર। આ સઘળા ઉપનામ રાજ્ય સરકારને અમસ્તા નથી મળ્યા। રાજ્યના લાખો ખેડૂતોને કનડતી સમસ્યાઓને બારીકાઈથી સમજી અને તેને હલ કરી છે અને આ સાથે ભવિષ્યમાં પણ કોઈ મુશ્કેલીઓ નડે નહીં તેવી વ્યવસ્થાપિત કરવાનું બીડું પાડ્યું છે આપણી સરકારે। તેથી તો અનેક ખેડૂતલક્ષી યોજનાઓની લહાણી કરી ખેડૂતોને આર્થિક રીતે સંપન્ન કરવાની મક્કમતા દર્શાવી રહી છે આપણી સરકાર, જેનું ઉદાહરણ આ વર્ષે બજેટ 2022-23માં પણ જોવા મળ્યું। ખેડૂત પ્રેમી સરકારનું ખેડૂતલક્ષી બજેટ, ખેડૂત માટે પ્રગતિના દ્વાર ખોલતું બજેટ। વર્ષ 2022-23ના બજેટમાં ખેડૂતો માટે વિશેષ જોગવાઈઓ, રવિ અને ઉનાળુ પાક માટે સરકારના મહત્વના નિર્ણયો, રાજ્ય સરકારે નવી યોજનાઓની જાહેરાતની સાથે ખેડૂતોને કર્યા ખુશખુશાલ। કૃષિ કલ્યાણ અને સહકાર ક્ષેત્ર માટે કરાઈ ₹7,737 કરોડની જોગવાઈ। ગુજરાતના ખેડૂતોને કૃષિલક્ષી સમસ્યાઓ પર પૂર્ણ વિરામ મૂકવાની સાથે આર્થિક રીતે સંપન્ન કરવા સક્રિય છે રાજ્ય સરકાર। તેથી રાજ્ય સરકારના દરેક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાન પર હોય છે જગતનો તાત। આ વર્ષના બજેટમાં પણ રાજ્ય સરકારે ખેડૂત પ્રેમી સરકારનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું। વર્ષ 2022-23ના બજેટમાં રાજ્ય સરકારે ગુજરાતના કૃષિ કલ્યાણ અને સહકાર ક્ષેત્ર માટે 7,737 કરોડની જોગવાઈની સાથે અનેક યોજનાઓની જાહેરાત કરી, જે અંતર્ગત પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓ માટે ₹2,310 કરોડ, કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ટ્રેક્ટર તેમજ વિવિધ ફાર્મ મશીનરી ખરીદીમાં સહાય આપવા ₹260 કરોડ, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેક્ટ માટે ₹231 કરોડ, ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચ માટે ₹213 કરોડ, મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેતરમાં નાના ગોડાઉન બનાવવા માટે ₹142 કરોડ જેવી મહત્વપૂર્ણ જોગવાઈઓ કરી છે। આ માટે રાજ્ય સરકારનો હેતુ માત્ર એટલો જ છે કે રાજ્યનો તાત સરકારી સહાયો મેળવી કૃષિ ક્ષેત્રને એક નવી ઊંચાઈ પર લઈ જાય। તે સાથે આ ક્ષેત્રને વધુ અદ્યતન બનાવવા કૃષિ યુનિવર્સિટીઓ હસ્તક કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા ₹757 કરોડની જોગવાઈ કરી છે। વિવિધ યોજનાઓ માટે કરાયેલી જાહેરાતો, નર્મદા યોજના માટે 26,090 કરોડની જોગવાઈઓ, કૃષિ યુનિવર્સિટી માટે 700 કરોડ, ગૌ માતા યોજના માટે 500 કરોડ, બાગાયત માટે 360 કરોડ, પશુપાલન અને સાર સંભાળ માટે 300 કરોડ। તો છે ને રાજ્યમાં હરિયાળીના પાયા પ્રસ્થાપિત કરવા સાથે ખેડૂતોની સક્ષમતામાં વધારો કરતું આ બજેટ, જે ખેડૂતો માટે અનેરી ખુશહાલી લઈને આવ્યું છે। અવનવી યોજનાઓ મારફતે ન માત્ર આર્થિક સહાય પરંતુ વિસરાતી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને પણ પ્રોત્સાહન આપી છે રાજ્ય સરકારે। એટલે કે જમીનની ફળદ્રુપતાની સાથે લોકોના આરોગ્યની દરકાર લઈ રહી છે રાજ્ય સરકાર। ખેડૂતોની અથાગ મહેનત અને કુદરતની મહેરનો સંયોગ ખેતરમાં મબલક પાક સ્વરૂપે લહેરાય છે, પરંતુ આ ક્ષેત્રમાં ઉત્પાદનની લાલસાએ રાસાયણિક ખેતરોના ઉપયોગ અને જંતુનાશક દવાઓનો આડેધડ મારો વધાર્યો છે, જેની ઘાતકતા સ્તરે સમજીને દીર્ઘદ્રષ્ટા નેતૃત્વવાળી સરકારે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને પ્રોત્સાહન આપતી યોજનાઓને વહેતી કરી છે। પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિ તરફ પ્રયાણ, જેના દરેક તબક્કાઓમાં પ્રકૃતિ સાથેનું સંયોજન હોય છે, જેમાં રાસાયણિક ખાતરો
અને જંતુનાશક દવાઓ પાછળ કરવામાં આવતા ખર્ચમાંથી મુક્તિ મળે છે, જેના ફાયદા અઢળક છે અને નિભાવ ખર્ચ શૂન્ય. નડિયાદ તાલુકાના પીપળાતા ગામનો ખેડૂત છું. અમારી પરંપરાગત વડીલોપાર્જિત જમીન છે. એમાં અમે જે પરંપરા મુજબ ચાલી આવતી ખેતી કરતા હતા, પણ યુરિયા અને રાસાયણિક ખાતરોના વપરાશથી અમારો ખેતી ખર્ચ વધતો ગયો અને ઉપજ ઘટતી ગઈ, જેથી ખેતીનો કંઈક બીજો વિકલ્પ વિચારવાતા હતા ત્યાં સરકારશ્રી તરફથી જે પ્રાકૃતિક કૃષિ ઉપર પ્રચાર પ્રસાર થયો ત્યાંમાંથી પ્રેરણા લઈ અને છેલ્લા 3 વર્ષથી અમે આ પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છીએ. અમારી ખેતી ગાય આધારિત છે. જીવામૃત, ઘનજીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર વગેરે વાપરી અને અમારી ખેતી કરી રહ્યા છીએ. સરકારશ્રી દ્વારા ખેડૂતો માટે વિવિધ યોજનાઓનો અમલ થઈ રહ્યો છે, જેમાં મુખ્યત્વે કૃષિલક્ષી યોજનાઓની વાત કરીએ તો તેમાં ખાસ કરીને દવા છાંટવાના પંપ, પાક સંરક્ષણ સાધન જે બેટરી સંચાલિત હોય છે, એટલે એનાથી ખેડૂતોને ખૂબ માનવ બળ ઓછું પડે છે અને ઓછા સમયમાં ખૂબ સારી રીતના જંતુનાશક દવાનો છંટકાવ કરી શકે, તો એમાં સરકારશ્રી દ્વારા સબસિડી આપવામાં આવતી હોય છે. હું છેલ્લા 7 વર્ષથી દેશી ગાય આધારિત ખેતી કરી રહ્યો છું અને અમે જે સર્ટિફિકેટ લીધું છે રોકા એજન્સીથી, તો એની અંદર અમને રાજ્ય સરકાર તરફથી ઇનપુટ સહાય મળે છે. હેક્ટરે 7,000 રૂપિયા અમને સહાય આપવામાં આવે છે છેલ્લા 3 વર્ષથી. આ રીતે જો સજીવ ખેતી અપનાવવામાં આવે અને આ લાભ લેવામાં આવે તો ખેડૂતોને ઘણો બધો ફાયદો થાય છે. ખાસ કરીને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર કે જેમણે આ યોજના ખેડૂતો માટે મૂકી છે અને ખેડૂતો લાભ લઈ રહ્યા છે. વિસરાઈ રહેલી આ પ્રાકૃતિક ખેતી અંગેની વિશેષ જોગવાઈઓ કરીને રાજ્ય સરકાર હરિત ક્રાંતિનો એક યુગ લાવી છે, જેમાં ખેડૂતોની ખુશહાલી છે, આર્થિક સદ્ધરતા છે, લોકોના આરોગ્ય સાથે જમીનની ફળદ્રુપતા છે. કૃષિમાં ધિરાણ, વાવણીથી વેચાણ સુધી ખેડૂતોની પડખે ગુજરાત સરકાર. આ કોઈ સ્લોગન નહીં, પરંતુ છેવાડાના ખેડૂતને મળતી ખેતી માટેની સહાયની ગાથા છે. એક એવી ગાથા જેમાં દરેક પડાવ પર ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અંગે વિચારણા નહીં, પરંતુ મદદ કરાઈ રહી છે. કૃષિ ક્ષેત્રના વિકાસ માટે હંમેશા અગ્રેસર રહેતી ગુજરાત સરકાર ખેતીના પહેલા જ તબક્કા વાવણીમાં ધિરાણ આપે છે. જો કે આ પહેલા પણ ખેડૂતોને વાવણીમાં ધિરાણ અપાતું હતું, પરંતુ તેમાં સામાન્ય વ્યાજ પણ વસૂલવામાં આવતું હતું. પરંતુ રાજ્ય સરકારે ખેડૂતોને 0% વ્યાજે ધિરાણની જાહેરાત કરીને ઐતિહાસિક નિર્ણય પર મહોર લગાવી છે. ગુજરાત સરકાર ખેડૂતોને વાવણી માટે બિયારણ તથા તે ઉપરાંત વાવણીમાં થતા ખર્ચ માટે 0% પર ધિરાણ આપી કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપી રહી છે. કે બેંક 3 લાખ સુધીની લોન આપે છે અને એમાં કોઈ વ્યાજ નથી હોતું. ત્યારે અમે બેંક ઓફ ઇન્ડિયાની આ લોન લીધેલી અને ત્યારથી અમને ખૂબ જ ફાયદો થયો. અમે ખેતી ક્ષેત્રે પણ પગભર બની ગયા, અમારી ખેતીની આવક પણ બમણી થઈ ગઈ અને અમે એક સુંદર ખેતી કરવા લાગ્યા. એટલે અમને એ લોનથી ખૂબ જ ફાયદો થયો અને અમારું પરિવાર એકદમ સુખી થઈ ગયું. અને ખરેખર કોઈ એવું કહેતું હોય કે સરકાર ખેડૂતો માટે કશું જ કરતી નથી, તો એ વાત ખોટી છે. સરકાર ખેડૂતો ઉપર ખૂબ જ એમ કે પરોપકારના કાર્ય કરે જ છે અને આ લોનો બીજી વગર વ્યાજે આપે છે, બીજી ઘણી બધી લોનો આપે છે ઓછા વ્યાજે. એનાથી ખેડૂતોને ખૂબ જ ફાયદો છે અને અમારી ખેતી એમ એક પ્રગતિશીલ ખેડૂત તરીકે અમારી પહેચાન બની ગઈ અને ખૂબ જ આ સરકારના આ નિર્ણયથી અમે ખૂબ જ ખુશ છીએ. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની જે પાક ધિરાણની યોજના છે એ બેઝિકલી જ્યારે યોજના આવી એ પહેલાં 11% તમામ બેન્કો ખેડૂતોને ધિરાણ કરતી હતી. પછી કેન્દ્ર સરકાર તરફથી 2% બેન્કોને અને 2% રાજ્ય સરકાર તરફથી બેન્કોને આપવામાં આવ્યા, જેથી 7% ખેડૂતોને ધિરાણ થઈ શકે. ત્યારબાદ કેન્દ્ર સરકારે 3% ઇન્ટરેસ્ટ સબવેન્શનના જે રીપેમેન્ટ રેગ્યુલર કરે 12 મહિનાનું જેનો ડ્યુ ડેટ હોય છે, ડ્યુ ડેટ પહેલાં જો ખેડૂતો પેમેન્ટ કરી દે રીપેમેન્ટ, તો એમને 3% અને રાજ્ય સરકાર તરફથી સ્પેશિયલ કેસમાં 4% જે ચૂકવવામાં આવ્યા. એટલે 7% જો ખેડૂતો રેગ્યુલર એમની લોન પૂરી
પાડી દે તો એમને 7% ઇન્ટરેસ્ટ સબમિશનના રૂપમાં પાછા મળી જાય છે, એટલે એમને 0% વ્યાજે ધિરાણ મળી રહે છે. બેઝિકલી આ જે ટેગ છે એ 3 લાખ સુધીનો છે, એટલે ખેડૂતો 3 લાખ સુધીની જો પાક ધિરાણ લેતા હોય તો એમને 3 લાખ સુધીનું ધિરાણ 0% વ્યાજે પડે છે. ટપક સિંચાઈ પદ્ધતિ ખેતીની વ્યવસાયમાં ખેડૂતને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેમાંની એક અતિ મહત્વની સમસ્યા એટલે પાણીની સમસ્યા, જેને ત્વરે સમજીને આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ અને સુવ્યવસ્થિત સિંચાઈ માળખું રચવાનું કાર્ય કર્યું છે ખેડૂત પ્રેમી સરકારે. આધુનિક ખેતી થકી રાજ્યમાં માઇક્રો એરિગેશન સ્કીમ હેઠળ ગુજરાત સરકારે ટપક સિંચાઈ પદ્ધતિ મારફતે હરિત ક્રાંતિની શરૂઆત કરી છે. ટપક સિંચાઈ પદ્ધતિ એક એવી જળ વ્યવસ્થાપનની અસરકારક વ્યવસ્થા કે જેના ઉપયોગ થકી ખેડૂતોને લાભની ભરમાર મળી રહી છે. અનિયમિત વરસાદ પર આધાર રાખવાની જગ્યાએ સરકારી રાજ્યના ખેડૂતોને નર્મદા કેનાલ થકી સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવ્યું છે. આ સાથે આધુનિક ખેતીની સાથે રાજ્યમાં માઇક્રો એરિગેશન સ્કીમ હેઠળ ગુજરાત સરકાર દ્વારા ટપક સિંચાઈ પદ્ધતિને પ્રોત્સાહન અપાયું છે. ખેડૂતો ખેતીની સાથે સમૃદ્ધ થાય તે માટે ચોક્કસ ધારાધોરણો મુજબ ટપક અને સ્પ્રિંકલરની સહિતની આ સિંચાઈ પદ્ધતિ માટે રાજ્યના ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે છે. ખેડૂતોને આ સહાય જમીનના માપ અને સિંચાઈ માટે ઉપયોગ કરવામાં આવતી પદ્ધતિના ખર્ચ પ્રમાણે કરવામાં આવે છે. સામાન્ય ખેડૂતોને હેક્ટર દીઠ 50% કે 60,000 સુધીની સહાય આપવામાં આવે છે. તો MISની આ જ સ્કીમ હેઠળ રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને સહાયમાં પ્રતિ હેક્ટર 75% અને 90,000 સુધીની સહાય આપવામાં આવે છે, જેનો લાભ લઈ હાલ રાજ્યનો ખેડૂત હરખાઈ રહ્યો છે. હું ગોંડલ તાલુકાના દેડી કુંભાજી ગામનો ખેડૂત છું. હું છેલ્લા 4 વર્ષથી મેં બાગાયતી પાકની ખેતી અપનાવી છે, એટલે એમાં ખાસ કરીને મેં જામફળીનું વાવેતર કર્યું છે અને સરકારશ્રીની યોજના મુજબ જામફળીના પાકમાં મેં છેલ્લા 2 વર્ષથી ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ સરકારશ્રીની યોજના મુજબ અપનાવી છે, જેમાં મને ડ્રીપમાં ઘણા બધા ફાયદા મળ્યા છે. જો ખાસ કરીને વાત કરવામાં આવે તો પહેલાં હું ડ્રીપ વિના ધોરિયા મારફત જામફળીને પિયત આપતો, જેમાં મારે 6,000 રૂપિયા દર વખતે નિંદામણનો ખર્ચો થતો, ઉપરાંત પાણી વાળવા માટે મજૂરી આપવી પડતી, એ ઉપરાંત સાથી આંકવા માટે આ તે બધી જે મારે ઘણી બધું ટાઈમનો પણ બગાડ થતો. જ્યારે મેં સરકારશ્રીની યોજના મુજબ ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ અપનાવી, જેમને લઈને આજે હું પહેલાં તો ખાસ કરીને તેમાં ખાતરનો મને ફાયદો થયો છે, દવાનો ફાયદો થયો છે, બધું હું ડ્રીપ મારફત આપું છું. આ ઉપરાંત પાણીની પણ બચત થાય, ખાતરની પણ બચત થાય, દવાની પણ બચત થાય અને ખાસ કરીને ટાઈમની પણ બચત થાય. એટલે આ ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ સરકારની જે યોજના છે એ ખેડૂતો માટે ખૂબ જ લાભ કરતા છે. ડ્રીપ ઇરિગેશનથી ઘણા ફાયદા થાય છે. કપાસમાં સારું રહે છે, ખડ ઓછું થાય છે અને નિંદામણ ઘટી જાય છે, રોગ ઓછો આવે છે. એટલે સરકારની ડ્રીપથી ઘણા ફાયદા થાય છે. કપા માટે ધોરિયા કરવા પડે છે, એ નથી કરવા પડતા. સીધું એક મજૂરી 2 મજૂરી ઘટી જાય છે, થોડી ઘણો ફાયદો થાય છે. હું ડ્રીપ પદ્ધતિથી ને ખેતી કરું છું. આજે ઘણા સમય થયા મારે પાણીનો બચાવ થાય છે. મારી પાસે પુષ્કળ પાણી છે ને 2 કલાક મોટર હાલે છે અને 10 વીઘાનું ઉત્પાદન હું લઉં છું. ડ્રીપ ઇરિગેશનથી ખાતર અને નિંદામણનો ખર્ચ ઓછો લાગે છે. હું બીજું કામમાં મારી સાથે પાણી ચાલુ હોય ને બીજું હું કામ કરી શકું છું. આ મારે બહુ મોટામાં મોટો ફાયદો છે. સરકારની આ યોજના છે એ બહુ મહત્વની છે. કૃષિનું યાંત્રીકરણ. કૃષિનું યાંત્રીકરણ કરી કેવી રીતે કૃષિ ક્ષેત્રને અતિ આધુનિક બનાવી શકાય તે વિચારનું અમલીકરણ એટલે કૃષિ યાંત્રીકરણ યોજના, જે અંતર્ગત વિવિધ કૃષિ સાધનો માટે ખેડૂતોને સહાય અપાય છે. જે સહાય મેળવીને ધરતીપુત્રો ઓછી મહેનતે ઝડપી મબલખ પાકની ઉપજ કરી રહ્યા છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને ટ્રેક્ટર માટેની સહાય, રોટાવેટર માટેની સહાય, તાડપત્રી માટેની સહાય, તાર ફેન્સિંગ માટેની સહાય આપવામાં આવી રહી છે. હું આ નવું ટ્રેક્ટર લીધું છે અને સાથે સાથે આ સરકારશ્રીની સહાયથી મને રોટાવેટર અને કલ્ટિવેટરની સહાય મળી છે, જે બદલ હું આભાર માનું છું. અને જે ટ્રેક્ટર લીધું છે મને આજે જે પહેલાં હું કામ માટે બીજાનું ટ્રેક્ટર બોલાવતો હતો તે આજે હવે મારે લેવું પડતું નથી. સમય પણ ખૂબ બચે છે. હું ખેતીમાં સમય ફાળવી શકું છું અને આજે હું પોતે
બીજાને ત્યાં પણ ખેડવા જાઉં છું અને મારું કામ પણ થતું થાય છે. અમે સરકારની યાંત્રિક યોજના અંતર્ગત અમે કલ્ટિવેટર લીધું છે અને સરકારની યોજના થકી અમે કલ્ટિવેટર મેળવ્યું છે અને અમે કલ્ટિવેટરથી જાતે ખેડીએ છીએ પોતે. અને કલ્ટિવેટર આવ્યા પછી અમે અમારું ઘરનું બી ખેડીએ છીએ અને બહાર બી ભાડે ફેરવીએ છીએ અને આ ભાડે ફેરવતા અમારું ખેતીમાં પણ અમને રોજગાર મળ્યો છે અને સારી આવક પણ ઊભી થાય છે. સરકારશ્રીની કૃષિ યાંત્રિકરણ યોજનાનો મુખ્ય હેતુ એ હતો કે ખેડૂતો જે ખેતી કાર્ય કરે છે એ સરળતાથી કરે અને ઝડપથી કરે. કૃષિ યાંત્રિકરણ યોજના અંતર્ગત તાપી જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 650 જેટલા ટ્રેક્ટરની સહાય ખેડૂતોને આપવામાં આવેલી છે. તદુપરાંત ટ્રેક્ટરથી ચાલતા સાધનો જેવા કે ટ્રેક્ટર, રોટાવેટર, પ્લાવ, કલ્ટિવેટર જે છે એ પણ 350 જેવા ખેડૂતોને એની સબસિડી આપવામાં આવેલ છે. આ ઉપરાંત આંતરખેડ માટે ખૂબ પ્રચલિત છે એવું સાધન પાવર ટીલર, એની પણ 70થી 80 જેવા ખેડૂતોને એની સબસિડી તાપી જિલ્લામાં આપવામાં આવેલ છે. અત્યાર સુધી લગભગ ચાલુ વર્ષમાં 1000થી વધારે ખેડૂતોને કૃષિ સહાય કૃષિ યાંત્રિકરણ યોજના અંતર્ગત લાભ આપવામાં આવેલો છે. ખેડૂતોની ઉન્નતિના 7 પગલાં. ખેતીના દરેક તબક્કામાં સરકારી સહાય. જી હા, આ યોજના એટલે 7 પગલાં ખેડૂત સહાય યોજના, જેના અમલ બાદ ખેડૂતોના આત્મબળમાં એક નવી ઉર્જાનું સંચાર થયું છે. કારણ કે આ યોજના મારફતે પાકની વાવણીથી લઈને તેના વેચાણ સુધીમાં 7 તબક્કાવાર સહાય અપાય છે. આ એક એવી ખેડૂત હિતની યોજના છે જેની અમલવારીથી સરકારની ખેડૂતોની મદદની પ્રતિબદ્ધતા જોવા મળે છે, જેનો હેતુ રાજ્યનો ખેડૂત સક્ષમતાના નવા સીમાંકનો સર કરતો રહે તે છે. ખેડૂતોની ઉન્નતિના 7 પગલાં. પ્રથમ પગલું, પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના. બીજું પગલું, પ્રાકૃતિક કૃષિ કીટ યોજના. ત્રીજું પગલું, મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના. ચોથું પગલું, કિસાન પરિવહન યોજના. પાંચમું પગલું, ફળ શાકભાજીના છૂટક વિક્રેતાને વિનામૂલ્ય છત્રી. છઠ્ઠું પગલું, સીમાંત ખેડૂતોને અને ખેત કામદારોને સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ. સાતમું પગલું, તારની વાડની યોજના. અત્યારે સરકારે જે ઓનલાઈન યોજના મૂકી છે એમાંની ખેડૂતો માટે પરિવહન વાહન માટેની છે. જે નાનો ખેડૂત છે, ખરેખર મોટું વાહન લઈ ન શકતો હોય, જે કંઈ ખેત પેદાશ ઉત્પન્ન કરતો શાકભાજી હોય કે ફળફળાદી હોય, એનો સીધો માર્કેટિંગ સાથે કનેક્ટેડ થવા માટે એમણે પરિવહન જે યોજના કરી શરૂ અને નાનામાં નાનો માણસ પણ એક નાનો વાહન લઈ અને પોતાનો સીધો માલ માર્કેટમાં મૂકી શકે છે. બહુ સરસ યોજના છે. અને ખાસ કરીને સરકારે નાના ખેડૂતો માટે ખેતોજારો માટે જે સબસિડી મૂકે છે, જે ખરેખર એમના જીવન જે ખૂબ જ જરૂરી છે, જેમ કે કલ્ટિવેટર છે એ આમ ખેડૂતની માંગ છે, રોટોવેટર છે, દરેકમાં સરકારે સબસિડી આપી છે. તો ખરેખર અત્યારે જોઈએ તો ભાજપની જે સરકાર જે છે તેણે ઘણી બધી ખેડૂતો માટે જે છે તે યોજનાઓ કાઢી છે. પ્રાકૃતિક ખેતી જે કરતા હોય કે ગાય આધારિત ખેતી કરવા માટે એની અંદર સરકારી યોજના છે કે એનો નિભાવ ખર્ચ તરીકે દર મહિને જે છે તે 900 રૂપિયા આપે છે. એટલે એક વર્ષના સરકાર જે છે તે ખેડૂતને પ્રોત્સાહન આપવા માટે 10,600ની જે છે તે યોજના છે એ બહુ સારી છે. ને બીજી યોજનાની વાત કરીએ એમ તો કે જે નાના ખેડૂતો જે છે તેમને પણ એને ટૂલ્સ કિટ જે છે કે જે નથી ખરીદી શકતા, તો તે પણ એ માત્ર એક અરજી કરવાથી એ ખેડૂતોને મળી શકે છે એમ. એટલે કે નાના અને શ્રીમંત ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ એ સરકારે એ આપી છે. 7 પગલાં નામની આ યોજના એ યોજના નહીં પરંતુ ખેડૂતોની ખુશહાલીના 7 પગથિયા છે, જેના દ્વારા ગુજરાતનો ખેડૂત આજે આત્મનિર્ભર બની ખુશખુશાલ જિંદગી જીવી રહ્યો છે. કારણ કે યોજનાઓ થકી ખેડૂતોના જીવનમાં ક્રાંતિકારી બદલાવની સાથે આર્થિક સદ્ધરતાથી મજબૂતીના પ્રાણ ફૂંકાયા છે. કિસાન સૂર્યોદય યોજના. રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ તો ઘણી છે, પરંતુ જે યોજનાઓએ ખેડૂતોના જીવનમાં પ્રકાશ પાથર્યો છે તે યોજના એટલે કિસાન સૂર્યોદય યોજના. એક એવી યોજના જેના થકી રાજ્યના ખેડૂતોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સૂર્યોદય થયો. કિસાન સૂર્યોદય યોજના આ માત્ર એક યોજનાનું નામ નથી,
આ તો ધરતીપુત્રોના જીવનમાં સુખ અને સમૃદ્ધિનું વાવેતર છે. એક એવી સરકારી યોજના જે રાજ્યના ખેડૂતોને ખુશહાલીનું નવું કારણ બની છે. દેશના વડાપ્રધાન દ્વારા ઈ લોકાર્પણ બાદ આ યોજના અમલમાં મુકાઈ, જેનો હેતુ ગુજરાતમાં બિનપરંપરાગત ઉર્જાને પ્રોત્સાહન આપવાની સાથે ધરતીપુત્રોના જીવનમાં પ્રકાશ પાથરવાનો હતો. આ યોજના અંતર્ગત હવેથી રાજ્યના ખેડૂતોને સવારે 5 થી રાતના 9 વાગ્યા સુધી વીજળી મળે. એટલે કે હવે જગતનો તાત રાત્રે વીજળી માટે અવાવરું જંગલી જાનવરોના ભયની વચ્ચે પિયત માટે નહીં જવું પડે. ખેડૂતો પ્રત્યે સરકારની આ સંવેદનાને બિરદાવતા રાજ્યના ખેડૂતો અનહદ આનંદની અનુભૂતિ કરી રહ્યા છે. લાસવા ગામ છે એ જૂનાગઢ ગીરમાં અને ખાસ તો ગિરનાર ગીરની રેન્જની નજીકમાં આવેલી છે. એટલે પહેલાં જ્યારે અહીંયા એક મુશ્કેલી હતી કે જ્યારે ખેતીની જમીન મારી હતી તેમાં જે ઇલેક્ટ્રિક સપ્લાય હતી પહેલાં 8 કલાક દિવસે આવતી અને 8 કલાક રાતે આવતી. ત્યારે અમારે ખૂબ મુશ્કેલી રહેતી, કારણ કે અમારે જંગલને બોર્ડર અડી જાય છે. એટલે રાત્રે ખાસ તો જ્યારે રાતનો કાપ હોય, જ્યારે રાત્રે પાણી પાવાનું હોય ત્યારે સિંહ, દીપડા એવા અહીંયા અવારનવાર આવતા રહે. અને અત્યારે પણ હાલની તકે છે ત્યારે અમારે રાતે પાણી પાઈ જ ન શકતા, કારણ કે અમને બીક લાગતી અને કોઈ હુમલો પણ થાય એવી ઘટના અહીંયા બનતી પણ ખરી. અને અત્યારે હવે દિવસે લાઇટ થઈ ગઈ છે તો અમારે ઘણી નિરાશ થઈ ગઈ છે, કારણ કે અમે દિવસે પાણી પાઈ શકીએ છીએ અને જે આ જંગલી જાનવરનો જે પ્રશ્ન હતો એની બીક હતી, જે હુમલા થતા, એનાથી અમને પૂરું રક્ષણ મળ્યું છે. આ જે યોજના આપણે દિવસ પાડીની થઈ છે એમાં હકીકત જંગલી જાનવરોની બહુ ભય હતી અમારે, અને સરકારે ધ્યાનમાંથી લીધી અને આ દિવસ પાળી કરી એ બહુ સારામાં સારું થયું છે. એક તો મુદ્દો એ હતો કે જંગલી જાનવરની ભયને હિસાબે રાત્રે મજૂર ગમે એ કહો તો કોઈ મજૂર ન આવતા, ગમે એટલા પૈસા આપો તો રાત્રે મજૂર કોઈ ન આવે પાણી વારવા. અને હવે દિવસ પાળી થઈ ગઈ એટલે આપણે મજૂર મળે, અને 5 થી 1, 1 થી 9 એટલે અડધો ટક ગરધણી પાણી વારતો હોય તો એને અડધો ટક પાણી વરાય, અડધો ટક ગમે એ કામકાજે જવું હોય જઈ શકે, ગમે એ કામ કરી શકે. આ બહુ સારામાં સારી યોજના છે. ખેડૂતોના ઉત્થાન અને રાજ્યના હરિત ક્રાંતિની શરૂઆત માટે જો રાજ્ય સરકારની યોજનાઓ અને ખેડૂત હિતના નિર્ણયોની વાત કરીએ તો લિસ્ટ ઘણું લાંબુ છે, જે સાબિત કરે છે કે રાજ્ય સરકાર ખરેખર ખેડૂતોના હિતને પોષતી સરકાર છે. ખેડૂતોને સક્ષમતા પ્રદાન કરતી સરકાર છે, જેમના દરેક નિર્ણયોના અગ્રસ્થાને જગતનો તાજ છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ. જો ઈચ્છા શક્તિ પ્રબળ હોય તો કાર્યને પૂર્ણ કરવામાં કોઈ પરિબળો નડતા નથી. બસ આ જ વાક્યને સાર્થક કરતી રાજ્ય સરકારે ખેડૂતોના હિતનું બીડું ઉગામ્યું છે, જેની સામે આવતા તમામ અવરોધોને ચોકસાઈથી હટાવી રહી છે. તો છે ને આ ખેડૂત પ્રેમી સરકાર, જેના શાસનમાં ખેડૂતોની ખુશહાલીના બીજ રોપાઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.